આજકાલ કરતા 100 વર્ષ થઈ જાય આ મહાનગરપાલિકા બની એને. આ આઝાદી પહેલાની મ્યુનિસિપલ કોર્પોરેશન છે. આઝાદી સમયે જ્યારે નવી મહાનગરપાલિકા બની ત્યારે એનું શિક્ષણ સમિતિનું બજેટ જે હોય તે XYZ રકમ હશે, 50 લાખ, 20 લાખ, 10 લાખ, 5 લાખ જે હોય, બજેટ વધતા 1935 થી લઈ વધતા 2021 સુધીમાં 500 કરોડ રૂપિયા બજેટ હતું શિક્ષણ સમિતિનું. અને ત્યાર પછી તમે બધાએ હાવણો દબાયો, ઝાડુને મત આપ્યા. અમારા રાકેશ હીરપરાની આગેવાનીમાં શિક્ષણ સમિતિમાં અમે લડાઈ લડ્યા. માત્ર છેલ્લા 5 વર્ષમાં 500 કરોડથી બજેટ વધીને 1200 કરોડ રૂપિયા ત્યારે થઈ ગયું. એટલે કે 600 કરોડ રૂપિયા છેલ્લા 5 વર્ષમાં શિક્ષણ પાછળ વધ્યા. એનું પરિણામ શું આવ્યું કે આજ કોઈ ભાજપ વાળો મને ખોટો પાડી દે તો આ ચાલુ ચૂંટણીમાંથી રજા લઈ લેવી છે. હવે મારે પ્રચાર જ નથી કરવો. જો હું બોલું એ ખોટું પડે તો હમણાં બોલું કે આજ આખા સુરતમાં માત્ર ને માત્ર વરાછા વિસ્તારની સરકારી શાળાઓ 100% ડિજિટાઇઝ થયેલી છે. 100% ડિજિટલ પેનલો, સ્માર્ટ બોર્ડ લાગેલા છે. માત્ર વરાછામાં હર્ષ સંઘવી જ્યાં ધારાસભ્ય છે એની તમામ સરકારી શાળાઓ 100% ડિજિટલ નથી. એક રૂમમાં કે 2 રૂમમાં સ્માર્ટ બોર્ડ લાગ્યા છે. સુરતમાં વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટી જીતી એની તમામ સરકારી શાળાના તમામ ક્લાસરૂમમાં સ્માર્ટ બોર્ડ, ડિજિટલ બોર્ડ લાગી ચૂક્યા છે. કારણ કે તમે હાવણો દબાયો હતો. પાટીલનું ઘર જે વિસ્તારમાં છે એની એક પણ સરકારી શાળા 100% ડિજિટલ નથી. જ્યાંથી કતારગામના ધારાસભ્ય રહે છે ત્યાં 100% ડિજિટલ શાળા નથી. જ્યાં હાવણો દબાયો ત્યાં 100% ડિજિટલ શાળાઓ ચાલુ થઈ ચૂકી છે. કારણ કે તમે અમને મત આપ્યો. સરકાર એની હતી છતાંય થયું. અને મારી વાત આ ખોટી હોય તો કોઈ પણ ભાજપ વાળા આવી જાય મને ખોટો સાબિત કરી દે તો આપણે માઇક મૂકી દેવું નથી, વાત જ કરીએ. હવે દોસ્તો, આયોજનથી કામ કરીએ તો અનેક કામ થઈ શકતા હોય છે, પણ વગર આયોજને એમ નામ જીકમ જીક જે ચૂંટણી આવે એમાં લાવો મત એક જ મુદ્દાનો કાર્યક્રમ. મુખ્યમંત્રી સાહેબ આવ્યા, મેં એને 5 મુદ્દાની રજૂઆત કરી, વિડીયો બનાવીને મૂક્યો તો ફેસબુકમાં. કોઈ જોયું હતું કે ભાજપ વાળા તમને સાચું નહીં કે તમે અહીંયા સુરતમાં આવીને સમાજ શ્રેષ્ઠીઓના નામે જેને મળો છો ને એ સમાજની પત્તર ફાડનારા લોકો છે. સમાજ શ્રેષ્ઠી નથી, સમાજને અવળા રવાડે ચડાવનારા લોકો છે. સમાજનો લૂંટીને સમાજના પૈસે સમાજની ઉપર રોફ જાળનારા, સમાજને જ્ઞાન આપનારા લોકો છે. તમારે સાચું સાંભળવું હોય તો આવો મિની બજારમાં, આવો ચોકસી બજારમાં, નાના વેપારીને મળો તો સાચું ખબર પડશે. દર ચૂંટણીએ ગાંધીનગરથી આવે સમાજ શ્રેષ્ઠીઓની મીટિંગ. લૂંટી લીધા હેતુફેર કરીને પ્લોટો કુદાવીને એફપીના ખૂણાના પ્લોટો લઈ લઈને પબ્લિકને લૂંટીને પૈસા કમાઈને બેઠા. એ શું શ્રેષ્ઠી? તમે નાના માણસની પીડા પૂછતા નથી કે ભણાવવા માટે લોકોએ લોનો લેવી પડે છે. અનેક લોકોની હાથ બારમાં લોનોના સિબિલ ખરાબ થઈ ગયા આમ જોવો ને. અને તોય વિકાસની વાતો, એટલી બધી વિકાસ. છેલ્લી વાત કહી દઉં વિકાસની, કે ગમે એવી ચૂંટણી હોય, નાની હોય કે મોટી હોય, એટલે આ લોકો સતત વિકાસ. ગામડે જાવ તો વિકાસની વાત, સુરત વાળા વિકાસની વાત. આપણે એક જ પ્રશ્ન પૂછીએ કે સૌરાષ્ટ્રમાંથી આપણે બધા આવેલા છીએ અહીંયા. સૌરાષ્ટ્રમાં ભણવાની નિશાળ નહોતી, સૌરાષ્ટ્રમાં સારા દવાખાના નહોતા, સૌરાષ્ટ્રમાં સિંચાઈનું પાણી નહોતું, અનેક ગામડામાં પીવાનું પાણી નહોતું, રોજગારીની વ્યવસ્થા નહોતી, એક પણ પ્રકારનો વિકાસ કહી શકાય એવું નહોતું. એટલે બધા સૌરાષ્ટ્રથી ખાલી થઈને સુરતમાં આવ્યા. વાત સાચી છે ખોટી? તો ગામડે ભાજપ વાળા વિકાસ કરે એ શું વિકાસ હતો? તો અહીંયા કેમ આવ્યા આપણે? અને અહીંયા આવ્યા તો અહીંના ભાજપ વાળા વિકાસ. તો કઢાવો બધાના સિબિલ સ્કોર. જો વિકાસ થયો હશે તો સારા હશે. અહીંયા આવ્યા હતા, સિબિલ ખરાબ થઈ ગયા. ન્યા રહેતા હતા તો પાણી નહોતું. બે બાજુ ભાજપ વાળા વિકાસની વાતો કરે. ક્યાંક તો વિકાસ બતાવો. નથી ગામડે વિકાસ, અહીંયા આવ્યા, અહીંયા વિકાસ નથી, લોનો લીધી. સતત વિકાસના નામે આપણને ભરમાવે છે. અને એટલે હું તમારી પાસે આશીર્વાદ માંગવા આવ્યો છું કે અમે નાના માણસો છીએ. આમ અમારી પાસે કાંઈ બીજી બહુ મોટી કાંઈ શક્તિઓ છે નહીં. અમારી એક જ શક્તિ છે કે અમે નિષ્ઠાથી લડ્યા કરીએ, કોઈનાથી ડરીએ નહીં, ખોટું કામ કરીએ નહીં, ખોટા માણસોને હારે રાખીએ નહીં, ભાજપથી કાંઈ ફાટી પડીએ નહીં, અને સતત સમાજનું કામ અમે જે કાંઈ અમારા જવાબદારીમાં આવતું એ કર્યા કરીએ. તમે જો આ વખતે સુરતમાં આશીર્વાદ આપશો તો એક નવા પ્રકારની ક્રાંતિ આખા ગુજરાતની અંદર જોવા મળશે એવો મને પૂરો ભરોસો છે.
વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના લોકોએ ખાલી મને મત આપો તો આખા ગુજરાતમાં લોકોને મજા આવી કે ન આવી તમે મને કહો છો. પણ એ વિસાવદર વાળી થતા પહેલા 2021માં વરાછા વાળી થયેલી અને 27 સીટો તમે અમને આપી. અહીંથી 27 સીટો આવી એટલે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી ફેલાઈ હતી. એટલે વિસાવદર વાળી થતા પહેલા વરાછા વાળી 21માં થયેલી, વરાછા વાળી થઈ એટલે વિસાવદર વાળી થઈ, અને વિસાવદર વાળી થઈ એટલે હવે આ વખતે સુરત વાળી કરી દો એટલે પાછા આખા ગુજરાતમાં અમે અહીંથી સંદેશ લઈને જઈએ કે હવે ભાજપને કાઢો, હાવણો મારો. દોસ્તો, આપ સૌએ આટલા ખરા તડકામાં અમારી આટલી બધી વાત સાંભળી એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારી કાંઈ ભૂલચૂક હોય રાજનીતિની અંદર કામ કરવામાં, અમારા ગયા 5 વર્ષમાં કાંઈ અગવડ સગવડ થઈ હોય તો હું બધાની ખરા દિલથી હૃદયપૂર્વક માફી પણ માગું છું કે અમે નાના છીએ, ભૂલ થઈ હોય તો માફ કરજો. પણ અમારો ઈરાદો ક્યાંય તમને ખરાબ જોવા નહીં મળે એ વાત અમે ખોખારો ખાઈને કહી શકીએ કે અમારો ઈરાદો ખરાબ ન હોય ક્યાંય. અને એટલે તમારો આભાર માનતા ભારત માતા કી, ભારત માતા કી જય જવાન. ખૂબ ખૂબ આભાર.